નમસ્કાર દર્શક મિત્રો, દેશ અને દુનિયાના તાજા સમાચાર તેમજ ઉપયોગી માહિતીના ફરી એક નવા વિડીયોમાં આપ સર્વે દર્શક મિત્રોનું ગુજ્જુ પોકેટ યુટ્યુબ ચેનલ પર હાર્દિક સ્વાગત છે। આજના સૌથી પહેલા મહત્વના સમાચારમાં અમદાવાદમાં 450, સુરતમાં 180 કરોડ જીએસટી બિલ્ડરોને ભરવાનો વારો। આના પર વિગતથી વાત કરીએ તો દર વર્ષે અમદાવાદમાં બિલ્ડરો 2500 કરોડ અને સુરતમાં 1000 કરોડની FSIR પરચેઝ કરે છે, જેના પર 18% જીએસટી લાગે તો 450 કરોડ અને 18 કરોડ બિલ્ડરો જીએસટી ભરવાનો વારો આવશે, જેથી મકાનોની કિંમતમાં 10% વધારો થઈ શકે છે। ઉલ્લેખનીય છે કે તાજેતરમાં રાજ્ય સરકારે નવી સૂચિત જંત્રી બહાર પાડી છે। જો તેનો પણ અક્ષરશઃ અમલ થાય તો ગુજરાતમાં મકાનો 50% મોંઘા થઈ જશે। એના પછીના મહત્વના સમાચારમાં દિલ્હીમાં કેજરીવાલની મોટી જાહેરાત। આના પર વિગતથી જાણીએ તો દિલ્હીના પૂર્વ મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે બાળકો માટે આંબેડકર શિષ્યવૃત્તિની જાહેરાત કરી છે। અને જાહેરાત કરતા તેમણે કહ્યું કે આજે હું ઈચ્છું છું કે દલિત સમાજનું કોઈ બાળક પૈસાના અભાવે ઉચ્ચ શિક્ષણથી વંચિત ના રહે। 3 દિવસ પહેલા અમિત શાહે બાબા સાહેબ આંબેડકરની મજાક ઉડાવી હતી। બાબા સાહેબના કારણે સંસદ છે અને તે સંસદમાં તેમની મજાક ઉડાવવામાં આવશે એવું કોઈએ વિચાર્યું પણ નહીં હોય। ત્યારબાદના મહત્વના સમાચારમાં દારૂની બોટલો મૂકી યુનિવર્સિટીને બદનામ કરનાર સામે કાર્યવાહી। આના વિશે વિગતથી વાત કરીએ તો સુરતની વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટીમાં અઠવાડિયા પૂર્વે યોજાયેલા યુવા મહોત્સવ દરમિયાન એબીવીપીના સભ્ય અને જર્નાલિઝમમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીએ નેતા બનવાના ચક્કરમાં યુનિવર્સિટી પરિસરમાં ખાલી દારૂની બોટલો મૂકી યુનિવર્સિટીને ખોટી રીતે બદનામ કરવાનો પ્રયાસ કર્યો હતો। યુનિવર્સિટીએ અને એબીવીપીએ વિદ્યાર્થી સામે કડક કાર્યવાહી કરી છે। યુનિવર્સિટીએ તેનો પ્રવેશ રદ કર્યો છે। ત્યાં પછીના વધુ એક મહત્વના સમાચારમાં પાકિસ્તાનમાં મોટો આતંકી હુમલો। આના પર વિગતથી જાણીએ તો પાકિસ્તાનથી એક મોટા સમાચાર સામે આવ્યા છે। એક સુરક્ષા ચોકી પર આત્મઘાતી હુમલાખોરે વિસ્ફોટકોથી ભરેલા વાહન સાથે ભયંકર વિસ્ફોટ કર્યો હતો। આ હુમલામાં લગભગ 17 જેટલા સુરક્ષાકર્મીઓના મોતની પુષ્ટિ થઈ છે, જ્યારે અન્ય ઘણા ઘાયલ પણ થયા છે। પાકિસ્તાનના સુરક્ષા અને ગુપ્તચર અધિકારીઓએ પુષ્ટિ કરી છે કે તેઓ હુમલા માટે જવાબદાર લોકો સામે ઓપરેશન ચલાવી રહ્યા છે। ત્યારબાદના અગત્યના સમાચારમાં ખાતરની અછત, ખેડૂતોની ખાતર લેવા લાગી લાઈન। આના પર વિગતથી વાત કરીએ તો હાલ ખેડૂતોની સૌથી મહત્વની સિઝન એટલે કે રવિ સિઝન ચાલી રહી છે। તેવામાં જ ખાતરની અછત સર્જાતા ખેડૂતો ચિંતામાં મુકાયા છે। ત્યારે હવે ખેડૂતોને યુરિયા ખાતર ન મળી શકતા ખેડૂતો યુરિયા ખાતર માટે રજળી રહ્યા છે અને ખાતર મેળવવા કડકડતી ઠંડી વચ્ચે પણ વહેલી સવારે ખેડૂતો ખાતર કેન્દ્રો બહાર કતારો લગાવી ઊભા રહેવા મજબૂર બન્યા છે। ખેડૂતોએ મોંઘાદાટ બિયારણો લાવી પોતાના ખેતરોમાં પાકોનું વાવેતર કરી દીધું છે। એના પછીના મહત્વના સમાચારમાં લગ્ન સિઝનમાં જીએસટીને 100 કરોડના બેનામી વ્યવહાર મળ્યા। આના પર વિગતથી વાત કરીએ તો હાલ લગ્નની સિઝન ચાલી રહી છે અને ઘણા લોકો લગ્નમાં ખૂબ જ પૈસા ખર્ચતા હોય છે, તો બીજી બાજુ આ સિઝનમાં જીએસટીએ રૂપિયા 100 કરોડથી વધુના બેનામી વ્યવહારો શોધી કાઢ્યા છે અને તેની પર 15 કરોડથી વધુનો ટેક્સ આવે એવી સંભાવના દેખાઈ રહી છે। અગાઉની તપાસમાં 7 કરોડની કરચોરી સામે આવી હતી। લગ્ન સરાના તમામ ધંધા પર જીએસટીએ બિલોરી કાચ મૂક્યો છે। એના પછીના મહત્વના સમાચારમાં 6 વર્ષમાં 44 લાખથી વધુ ગુજરાતીઓએ પાસપોર્ટ કઢાવ્યા। આના પર વિગતથી જાણીએ તો છેલ્લા 6 વર્ષમાં 44 લાખ ગુજરાતીઓને પાસપોર્ટ કઢાવ્યા છે। અમદાવાદ રિજનલ પાસપોર્ટ ઓફિસે વર્ષ 2019થી લઈને 30મી ઓક્ટોબર 2024 સુધીમાં 34.35 લાખ પાસપોર્ટ ઇસ્યુ કર્યા છે અને તે દેશમાં 5મા ક્રમે છે। સુરત આરપીઓએ 9.82 લાખ પાસપોર્ટ ઇસ્યુ કર્યા છે। આંકડાઓ મુજબ દેશમાં છેલ્લા 6 વર્ષમાં પાસપોર્ટ માટે કુલ 6.31 કરોડ અરજીઓ મળી છે, જે પૈકી 6.21 કરોડ લોકોને પાસપોર્ટ ઇસ્યુ કરવામાં આવ્યા છે। ત્યાર પછીના અગત્યના સમાચારમાં કચ્છના નાના રણમાં પારો 10 ડિગ્રી સુધી પહોંચ્યો। આના વિશે વિગતથી જાણીએ તો રાજ્યમાં ઠંડીનો માહોલ જામ્યો છે। કચ્છના નાના રણમાં પારો 10 ડિગ્રી સુધી પહોંચી ગયો હતો। રાત દિવસ 24 કલાક પાણીમાં મીઠું પકવવાનું કામ કરતા અગરિયાઓની હાલત કારતી ઠંડીમાં અત્યંત દયનીય બની છે। ઉલ્લેખનીય છે કે રણકાંઠાના અંદાજે 2000 અગરિયા પરિવારો દર વર્ષે ઓક્ટોબરથી મે માસ દરમિયાન વર્ષના 8 મહિના ગાત્રો થીજવતી ઠંડી અને ધોમધકતા તાપમાં મીઠું પકવવાનું આકરું કામ કરે છે। ત્યારબાદના મહત્વના સમાચારમાં કેજરીવાલની વધી શકે છે મુશ્કેલી। આના પર વિગતથી જાણીએ તો પૂર્વ મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલની મુશ્કેલીઓ વધી શકે છે, કારણ કે રાજ્યપાલ વીકે સક્સેનાએ લીકર પોલિસી કેસમાં અરવિંદ કેજરીવાલ સામે કાર્યવાહી કરવા ઈડીને મંજૂરી આપી છે। ઈડીએ આ મહિનાની શરૂઆતમાં કેજરીવાલ સામે કેસ ચલાવવા માટે એલજી પાસે પરવાનગી માંગી હતી। કેન્દ્રીય એજન્સીએ લીકર પોલિસીની રચના અને અમલીકરણમાં ભ્રષ્ટાચાર શોધી કાઢ્યો હતો, જેના માટે તેણે તપાસ કરવાની પરવાનગી માંગી હતી।
એના પછીના મહત્વના સમાચારમાં મોબાઈલના વળગણને કારણે આંખના દર્દીઓની સંખ્યામાં વધારો. આના પર વિગતથી જાણીએ તો ભાવનગરમાં નાની વયના બાળકોથી લઈને શાળા કોલેજોના છાત્રો ગૃહિણીઓમાં મોબાઈલ થકી સોશિયલ મીડિયાનું આકર્ષણ દિન પ્રતિદિન વધી રહ્યું છે, જેમાં આંખના દર્દીઓની પણ સંખ્યા વધી રહી છે. ભાવનગર શહેરની સર તખતસિંહજી જનરલ હોસ્પિટલ ઉપરાંત સ્થાનિક વિવિધ વિસ્તારોમાં આયુ ટ્રસ્ટ તેમજ ખાનગી હોસ્પિટલોમાં આંખના દર્દીઓની સંખ્યામાં દિન પ્રતિદિન ચિંતાજનક પ્રમાણમાં વધારો નોંધાઈ રહ્યો છે. એના પછીના અગત્યના સમાચારમાં નોકરીની જાહેરાતથી સાવધાન. આના પર વિગતથી જાણીએ તો ગૃહ મંત્રાલય તરફથી એક ચેતવણી જાહેર કરવામાં આવી છે. દક્ષિણ પૂર્વ એશિયાઈ દેશોમાંથી નોકરીની તકની જાહેરાત સાયબર સ્લેવરીનો દગો હોઈ શકે છે. દગાખોર એજન્ટ ખોટા વાયદા કરે છે અને નોકરી અને વિઝાની લાલચ આપે છે. પીડિતોને દક્ષિણ પૂર્વ એશિયાઈ દેશોમાં તસ્કરી કરીને લઈ જવામાં આવે છે. પીડિતોને સાયબર ગુના કરવા માટે મજબૂર કરવામાં આવે છે અને તેમને અમાનવીય પરિસ્થિતિમાં રાખીને તેમની સાથે અત્યાચાર કરવામાં આવે છે. ત્યારબાદના અગત્યના સમાચારમાં દેશની વિદેશી મુદ્રા ભંડારમાં ઘટાડો. આના પર વિગતથી વાત કરીએ તો છેલ્લા સપ્તાહમાં દેશના વિદેશી મુદ્રા ભંડારમાં ઘટાડો થયો છે. જો કે આ સમયગાળા દરમિયાન દેશની ગોલ્ડ રિઝર્વમાં વધારો થયો છે. આ સતત બીજું અઠવાડિયું છે જ્યારે દેશના વિદેશી મુદ્રા ભંડારમાં ઘટાડો થયો છે. રિઝર્વ બેંકના આંકડા અનુસાર 13મી ડિસેમ્બરના રોજ પૂરા થયેલા સપ્તાહમાં ભારતના વિદેશી મુદ્રા ભંડારમાં $1.9 બિલિયન ઘટાડો થયો છે. 13મી ડિસેમ્બરે અનામત $653 બિલિયન હતું. એના પછીના અગત્યના સમાચારમાં આવતા મહિનાથી મોંઘી થશે હોન્ડાની કાર. આના પર વિગતથી વાત કરીએ તો હોન્ડા કાર્સ ઇન્ડિયાએ આવતા વર્ષે જાન્યુઆરી મહિનાથી તેના તમામ મોડલની કિંમતમાં 2% સુધીનો વધારો કરવાની શુક્રવારે જાહેરાત કરી હતી. કંપની સ્થાનિક બજારમાં અમેઝ, સિટી અને એલિવેટ જેવા મોડલનું વેચાણ કરે છે. હોન્ડા કાર્સ ઇન્ડિયાના વાઇસ પ્રેસિડેન્ટ માર્કેટિંગ અને વેચાણના કૃણાલ બહલે જણાવ્યું હતું કે ઓટો ઉત્પાદક જાન્યુઆરી 2025ની શરૂઆતથી તેના મોડલની કિંમતમાં 2% સુધીનો વધારો કરશે. એના પછીના મહત્વના સમાચારમાં મહાકુંભમાં ઉઠશે બાંગ્લાદેશનો મુદ્દો. આના પર વિગતથી જાણીએ તો 13મી જાન્યુઆરી 2025થી પ્રયાગરાજમાં શરૂ થનારા મહાકુંભમાં 13 અખાડામાંથી 1 લાખથી વધુ સંતોનો મેળાવડો થશે. આવનાર દરેક સાધુ સનાતન ધર્મના ધ્વજવાહક છે. મહાકુંભ દરમિયાન બાંગ્લાદેશમાં હિન્દુઓની સુરક્ષાનો મુદ્દો વડાપ્રધાન નરેન્દ્ર મોદી સમક્ષ મૂકવામાં આવશે. સંતોએ જણાવ્યું કે દેશના કરોડો સંતો માત્ર ભારત સરકારની મંજૂરીની રાહ જોઈ રહ્યા છે. જો અમને મંજૂરી મળી તો અમે બાંગ્લાદેશને બતાવી દઈશું કે કોણ શક્તિશાળી છે. ત્યારબાદના મહત્વના સમાચારમાં સલમાન ખાન ખોખો વર્લ્ડ કપનો બ્રાન્ડ એમ્બેસેડર બન્યો. આના પર વિગતથી જાણીએ તો સુપરસ્ટાર સલમાન ખાનને ભારતમાં 2025માં યોજાનાર ખોખો વર્લ્ડ કપનો બ્રાન્ડ એમ્બેસેડર બનાવવામાં આવ્યો છે. ખોખો ફેડરેશન ઓફ ઇન્ડિયાએ આ મહત્વની જાહેરાત કરી છે. આ ટુર્નામેન્ટનું આયોજન નવી દિલ્હીમાં 13થી 19મી જાન્યુઆરી 2025 દરમિયાન થશે. તેમાં 24 દેશો ભાગ લેશે. આ ખોખો વર્લ્ડ કપ ભારતમાં ઐતિહાસિક ઘટના બનશે. ત્યારબાદના અગત્યના સમાચારમાં કેન્સરની રસીની કિંમત ₹2.5 લાખ. આના પર વિગતથી જાણીએ તો રશિયાએ દાવો કર્યો છે કે તેણે કેન્સરની રસી બનાવી છે. આ રસીની કિંમત ₹2.5 લાખ હશે, પરંતુ રશિયન નાગરિકોને આ રસી મફતમાં મળશે. ખાસ વાત એ છે કે આ રસી અલગ અલગ દર્દીઓ માટે તૈયાર કરવામાં આવશે. અન્ય દેશોમાં રસી ક્યારે ઉપલબ્ધ થશે તે અંગે કોઈ માહિતી બહાર આવી નથી. ક્લિનિકલ ટ્રાયલ્સમાંથી આ રસી કેન્સરની ગાંઠોના વિકાસને 80% ધીમી કરવામાં સફળ રહી છે. એના પછીના મહત્વના સમાચારમાં રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા એટલે કે આરબીઆઈએ આ ફાઇનાન્સ કંપની પર ભારે દંડ ફટકાર્યો. આના પર વિગતથી જાણીએ તો આરબીઆઈ શુક્રવારે ખાનગી ક્ષેત્રની અગ્રણી ઇન્ડસઇન્ડ બેંક અને મણપ્પુરમ ફાઇનાન્સ પર ભારે દંડ લાગુ કર્યો છે. સેન્ટ્રલ બેંકે ઇન્ડસઇન્ડ બેંક પર થાપણો પરના વ્યાજદરો સંબંધિત ધોરણોની અમુક જોગવાઈઓનું પાલન ન કરવા બદલ ₹27.30 લાખનો દંડ ફટકાર્યો છે. જ્યારે પીટીઆઈના અહેવાલ અનુસાર રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયાએ તમારા ગ્રાહકને અમુક જોગવાઈઓનું પાલન ન કરવા બદલ મણપ્પુરમ ફાઇનાન્સ પર ₹20 લાખનો દંડ લાગુ કર્યો છે. ત્યાર પછીના અગત્યના સમાચારમાં અમદાવાદ એરપોર્ટ પર મુસાફરોની સુવિધામાં વધારો. આના પર વિગતથી જાણીએ તો સરદાર વલ્લભભાઈ પટેલ ઇન્ટરનેશનલ એરપોર્ટ મુસાફરોની અવરજવર માટે ટર્મિનલ 1 અને 2 વચ્ચે 2 ઇન્ટર ટર્મિનલ ઇલેક્ટ્રિક શટલ બસો શરૂ કરી છે. નવી ઈ બસોની મફત શટલ સેવા દર 30 મિનિટે 24 કલાક અને અઠવાડિયાના 7 દિવસ બપોરે 11 થી 3 સિવાય ઉપલબ્ધ રહેશે. મુસાફરોની વધુ આરામદાયક સુવિધા માટે દરેક શટલમાં 2x2 બેઠક વ્યવસ્થા છે. તે મુસાફરોને પૂરતો લેગરૂમ અને આરામ સુનિશ્ચિત કરે છે. ત્યારબાદના અગત્યના સમાચારમાં ક્રેડિટ કાર્ડ યુઝર્સ માટે નિરાશાજનક સમાચાર. આના પર વિગતથી જાણીએ તો સુપ્રીમ કોર્ટે 20મી ડિસેમ્બરના રોજ ક્રેડિટ કાર્ડ પર બાકીના વ્યાજને 30% પર સીમિત કરવાના એનસીડીઆરસી એટલે કે નેશનલ કન્ઝ્યુમર ડિસ્પ્યુટ્સ ટ્રેડરેશન કમિશનના નિર્ણયને રદ કર્યો છે. તે પછી સમયસર ક્રેડિટ કાર્ડની ચૂકવણી નહીં કરો તો ભારે વ્યાજ ચૂકવવું પડી શકે છે. 2008ના એક નિર્ણયમાં એનસીડીઆરસી ક્રેડિટ કાર્ડના બાકીના લેણા પર 36% અને 49% વચ્ચે વ્યાજદર વસૂલવા બદલ બેંકોને ઠપકો આપ્યો હતો. ખાસ વાત
તો એ છે કે સુપ્રીમ કોર્ટે શુક્રવારે NCDRCના 2008ના નિર્ણયને ફગાવી દીધો હતો. ત્યાર પછીના અગત્યના સમાચારમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીને લઈ ખાસ સમિતિની રચના થઈ. આના પર વિગતથી જાણીએ તો ગુજરાતમાં 2025માં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી થવાની છે. આ પહેલા રાજ્યમાં 27% OBC અનામત સંદર્ભે ખાસ સમિતિ બની છે. OBC જન અધિકારી સમિતિ બનાવવામાં આવી છે. આ OBC જન અધિકારી સમિતિમાં 5 સભ્યો છે, જેમાં કોંગ્રેસ સાથે જોડાયેલા આગેવાનો સમિતિના સભ્યો છે. ગાંધીનગર સહિત રાજ્યમાં અનેક સ્થળોએ કાર્યક્રમ થશે. લાગે છે કે આ વખતે OBC અંગે ખાસ ધ્યાન આપવામાં આવી રહ્યું છે. ત્યારબાદના અગત્યના સમાચારમાં વર્ષ 2025ને લઈને બાબા વેંગાની ભવિષ્યવાણી. આના પર વિગતથી જાણીએ તો બાબા વેંગા વર્ષ 2025ને લઈને ભવિષ્યવાણી કરી છે. બાબા વેંગા અનુસાર વર્ષ 2025માં યુરોપમાં ભારે યુદ્ધો થવાની સંભાવના છે અને રાજનીતિક અસ્થિરતા જોવા મળી શકે છે. આ ઉપરાંત યુરોપમાં જનસંખ્યામાં પણ ભારે ઘટાડો જોવા મળી શકે છે. અમુક વર્ષોથી કેન્સરથી પીડાતા લોકોને 2025માં વૈજ્ઞાનિકોની મદદથી આ ગંભીર બીમારીથી છુટકારો મળી શકે છે. વર્ષ 2025માં એલિયન્સની શોધમાં મોટી સફળતા મળી શકે છે. ત્યારબાદના અગત્યના સમાચારમાં બાંગ્લાદેશ પાકિસ્તાન કરતાં વધુ ક્રૂર બન્યું. આના પર વિગતથી જાણીએ તો ભારત સરકારે હિન્દુઓ પર હિંસા અંગે બાંગ્લાદેશના જુઠ્ઠાણાનો પર્દાફાશ કર્યો છે. સંસદમાં આપેલા જવાબમાં વિદેશ રાજ્યમંત્રી કીર્તિવર્ધનસિંહે કહ્યું કે આ વર્ષે 8મી ડિસેમ્બર સુધી બાંગ્લાદેશમાં હિન્દુઓ સહિત લઘુમતીઓ પર 2200 હુમલા થયા છે. પાકિસ્તાનમાં આ વર્ષે ઓક્ટોબર સુધીમાં હિન્દુઓ પર 112 હુમલા થયા છે. આનો અર્થ એ છે કે બાંગ્લાદેશ પાકિસ્તાન કરતાં હિન્દુઓ સામે વધુ ક્રૂરતા બતાવી રહ્યું છે તે સ્પષ્ટ છે. ત્યારબાદના અગત્યના સમાચારમાં ગૂગલે 10% ચૂંટણીનું કર્યું એલાન. આના વિશે વિગતથી જાણીએ તો ગૂગલ મેનેજમેન્ટે તેના કર્મચારીઓની સંખ્યા ઘટાડવાની જાહેરાત કરી છે. ગૂગલના CEO સુંદર પિચાઈએ જાહેરાત કરી છે કે કંપની ડિરેક્ટર્સ અને વાઇસ પ્રેસિડેન્ટ સહિત મેનેજરની ભૂમિકાઓમાં 10% નોકરીઓ કાપશે. કંપનીના આ નિર્ણયને કારણે ઘણા લોકોને નોકરીની કટોકટીનો સામનો કરવો પડી શકે છે. બિઝનેસ ઇનસાઇડરના રિપોર્ટ અનુસાર કહેવામાં આવી રહ્યું છે કે ઓપન આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ જેવા સ્પર્ધકો તરફથી વધતી સ્પર્ધા વચ્ચે આ પગલું ભર્યું છે. એના પછીના મહત્વના સમાચારમાં એલાઇડ એન્ડ હેલ્થકેર કાઉન્સિલની રચના થઈ. આના પર વિગતથી જાણીએ તો ગુણવત્તાસભર શ્રેષ્ઠ સારવાર આપવા અને મેડિકલ શિક્ષણને વેગ મળે તે દિશામાં કામ કરવા ગુજરાતમાં રાજ્ય સરકાર દ્વારા સ્ટેટ એલાઇડ એન્ડ હેલ્થકેર કાઉન્સિલની રચના કરવામાં આવી છે. સ્ટેટ એલાઇડ એન્ડ હેલ્થકેર કાઉન્સિલમાં 15 સભ્યોની નિમણૂક કરવામાં આવી છે. સાથે જુદા જુદા 10 અભ્યાસક્રમોની રેકગ્નાઇઝ કેટેગરીમાં વિવિધ 56 એલાઇડ હેલ્થકેર અભ્યાસક્રમોનો સમાવેશ કરવામાં આવ્યો છે. ત્યારબાદના મહત્વના સમાચારમાં ગુજરાત હાઈકોર્ટમાં 1,70,963 કેસ પડતર. આના પર વિગતથી જાણીએ તો રાજ્યસભાના સાંસદ પરિમલ નથવાણીએ પૂછેલા એક પ્રશ્નમાં ચોંકાવનારી માહિતી સામે આવી છે. ગુજરાતની હાઈકોર્ટમાં 1,70,963 કેસ પડતર હોવાની માહિતી રાજ્યમંત્રી અર્જુન રામ મેઘવાલે 19મી ડિસેમ્બર 2024ના રોજ આપી હતી. આ ઉપરાંત રાજ્યની જિલ્લા અને નીચલી અદાલતોમાં કુલ 16,90,643 પડતર કેસોનો આંકડો સામે આવ્યો છે. જ્યારે ગૃહમાં રજૂ કરાયેલા મંત્રીના નિવેદન મુજબ હાલ ભારતની સુપ્રીમ કોર્ટમાં 82,640 કેસ પડતર છે. ત્યારબાદના મહત્વના સમાચારમાં ડમી શાળાઓ બંધ કરાવવા મુખ્યમંત્રીને રજૂઆત. આના પર વિગતથી જાણીએ તો રાજ્યમાં તાજેતરમાં જ કેટલીક ડમી શાળાઓ ઝડપી પાડવામાં આવી હતી. પૈસા કમાવાની લહાઈમાં લોકો શાળાઓ ખોલી બેસતા હોય છે, ત્યારે આ શાળાઓને બંધ કરાવવા માટે આ અંગે શિક્ષણ બોર્ડના પૂર્વ સભ્યે રાજ્યના મુખ્યમંત્રીને રજૂઆત કરી છે. રજૂઆતમાં કહેવામાં આવ્યું છે કે રાજ્યમાં આવેલી આવી ડમી શાળાઓના શિક્ષકો પણ કાગળ ઉપર જ હોય છે અને આ શિક્ષકો ધોરણ 12ની જાહેર પરીક્ષાની ઉત્તરવહી ચકાસણી માટે પણ જતા નથી. એના પછીના મહત્વના સમાચારમાં રોહિત અને વિરાટને લઈને મોટું અપડેટ. આના પર વિગતથી જાણીએ તો અહેવાલ છે કે ચેમ્પિયન્સ ટ્રોફી 2025માં વિરાટ કોહલી અને રોહિત શર્મા રમતા ના જોવા મળી શકે, કારણ કે બીજી ટીમમાં તેઓ ખરાબ ફોર્મમાં છે. ચેમ્પિયન્સ ટ્રોફીની શરૂઆત પાકિસ્તાનમાં થશે. ભારતીય ટીમ પોતાની મેચ દુબઈમાં રમશે. હવે એવો પણ દાવો છે કે ચેમ્પિયન્સ ટ્રોફી T20 ફોર્મેટના થઈ શકે છે. જો એવું થશે તો રોહિત અને વિરાટ આમાંથી બહાર થઈ શકે છે, કેમ કે બંને ખેલાડીઓએ વર્લ્ડ કપ પછી T20 ફોર્મેટને અલવિદા કહી દીધું હતું. ત્યારબાદના અગત્યના સમાચારમાં ડીંગા વાયરસે આ દેશના લોકોનું ટેન્શન વધાર્યું. આના વિશે વિગતથી જાણીએ તો ડીંગા નામના એક નવા વાયરસે સમગ્ર વિશ્વમાં લોકોને ચિંતામાં મૂકી દીધા છે. આ વાયરસ આફ્રિકાના યુગાન્ડામાં સામે આવ્યો છે. ડીંગાનો અર્થ થાય છે નૃત્ય કરતા હોય તેમ હલતા રહેવું. આ રોગ મુખ્યત્વે યુગાન્ડાના બુંદીબુગ્યો જિલ્લાની સ્ત્રીઓમાં જોવા મળ્યો છે. મીડિયા રિપોર્ટ્સ અનુસાર પૂર્વ આફ્રિકન દેશ યુગાન્ડાના બુંદીબુગ્યો જિલ્લામાં લગભગ 300 લોકો આ વાયરસની ચપેટમાં આવ્યા છે.
એના પછીના અગત્યના સમાચારમાં અદાણી ગ્રુપના ધારાવી રીડેવલપમેન્ટ પ્રોજેક્ટને મોટી રાહત. આના પર વિગતથી જાણી તો ધારાવી સ્લમ રીડેવલપમેન્ટ પ્રોજેક્ટ અદાણી પ્રોપર્ટીઝ પ્રાઇવેટ લિમિટેડને આપવા સામે દાખલ કરવામાં આવેલી અરજી શુક્રવારે ફગાવી દેવામાં આવી હતી. બોમ્બે હાઈકોર્ટની ડિવિઝન બેન્ચે કહ્યું કે આ અરજીનો કોઈ આધાર નથી અને તેથી તેને ફગાવી દેવામાં આવે છે. અદાણી પ્રોપર્ટીઝ પ્રાઇવેટ લિમિટેડને પ્રોજેક્ટ આપવાના નિર્ણયને પડકારતી અરજી યુનાઇટેડ આરબ અમીરાતમાં આવેલ સેન્કલિંગ ટેકનોલોજીસ કોર્પોરેશને કરી હતી. એના પછીના મહત્વના સમાચારમાં અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા શહેરના નાગરિકો માટે લેવાયો મહત્વનો નિર્ણય. આના પર વિગતથી જાણીએ તો અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન ઈ-કેવાયસીને લઈને મહત્વપૂર્ણ નિર્ણય કરવામાં આવ્યો છે, જેમાં હવેથી અરજદારોને તેમના ડોક્યુમેન્ટમાં પિતાના નામ પાછળ કુમાર કે ભાઈ લખાવવા માટે એફિડેવિટ કરાવવું નહીં પડે. લોકોને એફિડેવિટને લઈને હાલાકી ભોગવવી પડતી હતી, જેની ફરિયાદોને ધ્યાનમાં રાખીને તંત્ર દ્વારા આ મહત્વનો નિર્ણય કરવામાં આવ્યો છે. એના પછીના મહત્વના સમાચારમાં પોલીસ ભરતીને લઈને મોટા સમાચાર. આના પર વિગતથી જાણી તો ગુજરાત રાજ્યમાં પોલીસ ભરતીને લઈને મોટા સમાચાર સામે આવ્યા છે. સૂત્રોના જણાવ્યા અનુસાર પોલીસ ભરતી માટે શારીરિક કસોટી 8મી જાન્યુઆરી 2025થી શરૂ થાય તેવી શક્યતા છે. જો કે હજુ તેની સત્તાવાર જાહેરાત કરવામાં આવી નથી. મળતી માહિતી પ્રમાણે જિલ્લાઓને ભરતી માટે મેદાન અને ટ્રેક તૈયાર રાખવા સૂચના આપી દેવામાં આવી છે. એના પછીના અગત્યના સમાચારમાં અદાણી ફરી મુશ્કેલીમાં, હવે આ દેશનો આરોપ. આના પર વિગતથી જાણી તો અમેરિકા બાદ વધુ એક દેશે ગૌતમ અદાણીની કંપની પર ગંભીર આરોપ લગાવ્યા છે. બાંગ્લાદેશની સરકારે ભારતીય અદાણી પાવર પર અબજો ડોલરના પાવર એગ્રીમેન્ટના ઉલ્લંઘનનો આરોપ મૂક્યો છે. એક મીડિયા રિપોર્ટ પ્રમાણે આ કરાર હેઠળ જે પાવર પ્લાન્ટ માટે ડીલ કરવામાં આવી છે તેને ભારત સરકાર તરફથી ટેક્સ બેનિફિટ એટલે કે ટેક્સમાં રાહત મળી રહ્યો છે. અદાણી પાવર આ લાભ બાંગ્લાદેશને ટ્રાન્સફર નથી કરી રહી. એના પછીના મહત્વના સમાચારમાં મંદિર મસ્જિદ વિવાદ પર ભાગવતનું મોટું નિવેદન. આના પર વિગતથી જાણી તો આરએસએસના વડા મોહન ભાગવતે દેશમાં સદભાવનાની હિમાયત કરી છે. મંદિર મસ્જિદને લઈને શરૂ થયેલા નવા વિવાદો પર નારાજગી વ્યક્ત કરી હતી. તાજેતરના વિવાદો પર પોતાનો અભિપ્રાય વ્યક્ત કરતા તેમણે કહ્યું કે અયોધ્યામાં રામ મંદિરના નિર્માણ પછી કેટલાક લોકો એવું વિચારે છે કે આવા વિવાદો ઊભા કરીને તેઓ હિન્દુઓના નેતા બની જશે. દરરોજ એક નવો વિવાદ થાય છે જે ના ચલાવી શકાય. એના પછીના મહત્વના સમાચારમાં ગુજરાતના ખેડૂતોને નવું વર્ષ ફળશે. આના પર વિગતથી જાણીએ તો ખેડૂતોને તેમના ઉત્પાદનના પોષણક્ષમ ભાવ મળી રહે તે હેતુથી રવિ માર્કેટિંગ સિઝન 2025-26 અંતર્ગત સરકાર દ્વારા લઘુત્તમ ટેકાના ભાવે ખરીદી કરવામાં આવશે. ₹2425 પ્રતિ ક્વિન્ટલ ઘઉંની ખરીદી ગુજરાત રાજ્ય નાગરિક પુરવઠા નિગમ મારફતે કરવામાં આવશે. લઘુત્તમ ટેકાના ભાવે ઘઉંના વેચાણ કરવા ઈચ્છતા ખેડૂતો માટે ઓનલાઈન નોંધણીની પ્રક્રિયા સમગ્ર રાજ્યમાં ગ્રામીણ કક્ષા વીસી મારફતે તારીખ 1 જાન્યુઆરી 2025થી કરવામાં આવશે. ત્યાં પછીના અગત્યના સમાચારમાં સ્માર્ટ મીટર માટે સરકારે જાહેર કરી રિબેટ યોજના. આના પર વિગતથી જાણીએ તો સ્માર્ટ મીટર પ્રીપેડ ગ્રાહકો માટે 2024-25માં 2% રિબેટ આપવામાં આવશે, એમ ગુજરાત ઉર્જા વિકાસ નિગમ લિમિટેડની યાદીમાં જણાવાયું છે. ભારત સરકાર દ્વારા શરૂ કરાયેલ રિવેપ્ડ ડિસ્ટ્રીબ્યુશન સેક્ટર સ્કીમ હેઠળ એક નોંધપાત્ર પહેલ સ્માર્ટ મીટરિંગ પ્રોજેક્ટ સમગ્ર દેશના અન્ય રાજ્યોની સાથે હવે ગુજરાતમાં પણ અમલમાં મૂકવામાં આવી રહ્યો છે. ત્યારબાદના મહત્વના સમાચારમાં ચેમ્પિયન્સ ટ્રોફી પર આઈસીસીનું મોટું અપડેટ. આના પર વિગતથી જાણીએ તો આઈસીસીએ ચેમ્પિયન્સ ટ્રોફી પર 2025ને લઈને મોટી માહિતી શેર કરી છે. તેણે કહ્યું છે કે આ ટુર્નામેન્ટ હાઇબ્રિડ મોડલ હેઠળ જ યોજાશે. ટીમ ઇન્ડિયા તેની તમામ મેચ તટસ્થ સ્થળો પર જ રમશે. જોકે આઈસીસીએ હજુ સુધી ચેમ્પિયન્સ ટ્રોફીનું શેડ્યુલ જાહેર કર્યું નથી. ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડે ટુર્નામેન્ટ માટે ટીમ ઇન્ડિયાને પાકિસ્તાન મોકલવાનો ઇનકાર કરી દીધો હતો. બીસીસીઆઈના આ મુદ્દાને સ્વીકારીને આઈસીસીએ હાઇબ્રિડ મોડલને મંજૂરી આપી છે. ત્યારબાદના અગત્યના સમાચારમાં લોકોએ સ્વેટર સાથે રેનકોટ કાઢવા પડે તેવી સ્થિતિ. આના પર વિગતથી જાણી તો હવામાન વિભાગ દ્વારા આગામી એક સપ્તાહ માટે ગુજરાતના હવામાનની આગાહી કરવામાં આવી છે. જે મુજબ આગામી 5 દિવસ રાજ્યમાં શુષ્ક વાતાવરણ રહેશે, જ્યારે છઠ્ઠા અને 7મા દિવસે રાજ્યના કેટલાક ભાગોમાં વરસાદ વરસી શકે છે. આગામી 27મી ડિસેમ્બર 2024ના રોજ ઉત્તર ગુજરાત અને સૌરાષ્ટ્રના કેટલાક ભાગોમાં વરસાદ વરસી શકે છે, જેમાં દ્વારકા, પોરબંદર, ભાવનગર અને મોરબીનો સમાવેશ થાય છે. ત્યાં પછીના અગત્યના સમાચારમાં આરોગ્ય અને જીવન વીમા પર પ્રીમિયમ અંગે ખાસ સમાચાર. આના પર વિશે વિગતથી વાત કરીએ તો કેન્દ્રીય નાણામંત્રી રાજસ્થાનના જેસલમેરમાં જીએસટી કાઉન્સિલની 55મી બેઠકની અધ્યક્ષતા કરી હતી. આ દરમિયાન જીએસટી કાઉન્સિલે આરોગ્ય અને જીવન વીમા પ્રીમિયમ પર જીએસટી ઘટાડોની દરખાસ્ત ફગાવી હતી. તેથી હવે જૂના ટેક્સ પ્રમાણે જ પ્રીમિયમ ચૂકવવાનું રહેશે. હાલમાં હેલ્થ ઇન્સ્યોરન્સ, ટર્મ લાઈફ ઇન્સ્યોરન્સ અને યુનિટ લિંક્ડ ઇન્સ્યોરન્સ પ્લાન 18% જીએસટી દર હેઠળ છે.
ત્યારબાદના અગત્યના સમાચારમાં 2 વર્ષમાં રેકોર્ડ બ્રેક 88 કરોડ આધાર ઓથેન્ટિકેશન નોંધાયા. આના વિશે વિગતથી જાણી તો જનકલ્યાણકારી યોજનાનો લાભ છેવાડાના નાગરિકોને સરળ અને ઝડપી પહોંચાડીને મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વમાં સુશાસનની હરહંમેશ અનુભૂતિ કરાવવામાં આવી છે. જેના ફલશ્રુતિ રૂપે રાજ્ય સરકારના વિજ્ઞાન અને પ્રૌદ્યોગિક વિભાગ દ્વારા નાણાકીય વર્ષ 2022 થી નવેમ્બર 2024 સુધીમાં અંદાજે 88 કરોડ આધાર ઓથેન્ટિકેશન નોંધાયા છે. ત્યારબાદના અગત્યના સમાચારમાં મોદી સરકારે જીએસટી કાઉન્સિલમાં લીધા મોટા નિર્ણયો. આના વિશે વિગતથી જાણીએ તો મીઠા અને મસાલાવાળા પોપકોર્ન પર 5%, જ્યારે પ્રી પેકેજ પોપકોર્ન પર 12% અને કારામેલ કોટેડ પોપકોર્ન પર 18% ટેક્સ લાગશે. જ્યારે ચોખાના લોટનો ટેક્સ 18% થી ઘટાડીને 5% કર્યો છે. જૂની અને વપરાયેલી કારના વેચાણ પરનું જીએસટી અગાઉના 12% થી વધારીને 18% કરવાની મંજૂરી આપી છે. હેલ્થ અને જીવન વીમા પર કોઈ રાહત આપી નથી, જ્યારે તમાકુ અને તમાકુની બનાવટો પર 35% સીન ટેક્સ લગાડ્યો છે. ત્યાર પછીના અગત્યના સમાચારમાં ચેક બાઉન્સ કરવામાં ગુજરાત દેશમાં 3જા સ્થાને. આના વિશે વિગતથી વાત કરીએ તો ગુજરાતની અદાલતોમાં ચેક બાઉન્સ અંગેના 4.73 લાખથી વધુ કેસ પેન્ડિંગ છે. ચેક બાઉન્સ અંગે પેન્ડિંગ કેસ ધરાવતા રાજ્યોમાં ગુજરાત 3જા સ્થાને છે. નેશનલ જ્યુડિશિયલ ડેટા ગ્રીડ દ્વારા જારી માહિતી અનુસાર ચેક બાઉન્સના સૌથી વધુ 6.41 લાખ કેસ રાજસ્થાનમાં પેન્ડિંગ છે, જ્યારે મહારાષ્ટ્રમાં 5.89 લાખ સાથે બીજા સ્થાને છે. ચેક બાઉન્સના કેસ નેગોશિયેબલ ઇન્સ્ટ્રુમેન્ટ એક્ટની કલમ 138 હેઠળ લડવામાં આવે છે. ત્યારબાદના મહત્વના સમાચારમાં ગાંધીધામમાં 16 એશિયા એક્સપો 2024નું આયોજન. આના વિશે વિગતથી જાણીએ તો દેશમાં ઉત્પાદિત થતા કુલ નમકમાંથી 70% જેટલા મીઠાનું ઉત્પાદન કચ્છમાં જ થાય છે. દર વર્ષે કરોડો ટન મીઠું ઉત્પાદિત થતા કચ્છના ઉદ્યોગ ગૃહોથી માંડીને નાના અગરિયાઓ સુધી રોજગારી મળતી હોય છે. પરંતુ બીજી તરફ સરકારના કેટલાક નિયમો અને જૂની લીઝો રિન્યુમાં સરળતા થાય તેવું આ ક્ષેત્રના ઉદ્યોગકારો ઈચ્છી રહ્યા છે. જેના અનુસંધાને ગાંધીધામ ખાતે 16 એક્સપોનું આયોજન કરવામાં આવ્યું હતું. ત્યાં પછીના અગત્યના સમાચારમાં કોંગ્રેસ આંબેડકર સન્માન યાત્રા કાઢશે. આના વિશે વિગતથી જાણી તો કોંગ્રેસના મહાસચિવ કેસી વેણુગોપાલે કહ્યું કે અમિત શાહે સંસદમાં ડોક્ટર ભીમરાવ આંબેડકરનું અપમાન કર્યું તેના વિરોધમાં 24મી ડિસેમ્બરે કોંગ્રેસના કાર્યકરો આંબેડકર સન્માન યાત્રા કાઢી તમામ જિલ્લા કલેક્ટરોને આવેદનપત્ર આપશે અને અમિત શાહના રાજીનામાની માંગણી કરશે. 22મી અને 23મી ડિસેમ્બરે કોંગ્રેસના સાંસદો CWCના સભ્યો 150થી વધુ શહેરોમાં પ્રેસ કોન્ફરન્સ યોજીને ગૃહમંત્રી અમિત શાહના રાજીનામાની માંગણી કરશે. ત્યાં પછીના અગત્યના સમાચારમાં પોપકોર્ન પર 3 જીએસટી, લોકો ભડક્યા. આના વિશે વિગતથી જાણીએ તો જીએસટી કાઉન્સિલની 55મી બેઠકમાં પોપકોર્ન પર એક નહીં પરંતુ 3 પ્રકારનો જીએસટી લાગુ કરવામાં આવ્યો છે. લૂઝ પોપકોર્ન કે જે પેક ના હોય અને કોઈ લેબલ ના હોય તેના પર 5% જીએસટી લાગશે. જો પોપકોર્નને પેકેજ અને લેબલ લગાવીને વેચવામાં આવશે તો 12% જીએસટી લાગશે. આ ઉપરાંત કાર્મેલ જેવી ખાંડમાંથી તૈયાર પોપકોર્ન એટલે કે કાર્મેલ પોપકોર્ન પર 18% જીએસટી લાગશે. જેથી લોકો ભડક્યા છે અને કહ્યું કે પોપકોર્ન પણ નહીં ખવાય, ખાલી હવા ટેક્સ વગરની બાકી છે. એના પછીના મહત્વના સમાચારમાં દેશને ફાયદો થઈ રહ્યો છે પરંતુ મમતા વિરોધ કરી રહી છે. આના વિશે વિગતથી જાણી તો પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનર્જીએ કેન્દ્ર સરકારના વન નેશન વન ઇલેક્શન બિલનો વિરોધ કર્યો છે. તેના પર કેન્દ્રીય મંત્રી સુકાંત મજમુદારે કહ્યું કે આ બિલથી દેશને ફાયદો થશે અને દેશના પૈસાની બચત થશે, પરંતુ મમતા બેનર્જી તેનું સમર્થન નહીં કરે કારણ કે તેનાથી દેશને ફાયદો થઈ રહ્યો છે. મમતા તેની વિરુદ્ધ છે પરંતુ ઘણા રાજ્યો તેના સમર્થનમાં છે. ત્યાં પછીના અગત્યના સમાચારમાં અમેરિકા જવા માંગતા લોકો માટે ખુશખબર. આના વિશે વિગતથી જાણીએ તો અમેરિકાના નવા H-1B વિઝા નિયમોથી આંતરરાષ્ટ્રીય વિદ્યાર્થીઓને મોટી રાહત મળશે. કહેવાય રહ્યું છે કે આ નિયમો 17મી જાન્યુઆરી 2025થી અમલમાં આવશે, જેમાં અમેરિકન કંપનીઓ માટે ઇમિગ્રન્ટ કર્મચારીઓની ભરતી કરવાનું સરળ બનશે. એટલે આંતરરાષ્ટ્રીય વિદ્યાર્થીઓ અને કર્મચારીઓને વિપુલ તક મળશે. સાથે જ અભ્યાસ બાદ ત્યાં સ્થાયી થવા માંગતા લોકોને પણ ફાયદો થશે તેવું માનવામાં આવે છે. ત્યારબાદના મહત્વના સમાચારમાં નવા 24 પ્રાથમિક આરોગ્ય કેન્દ્રોને રાજ્ય સરકારની મંજૂરી. આના વિશે વિગતથી જાણી તો ગુજરાતમાં નવા 24 પ્રાથમિક આરોગ્ય કેન્દ્રોને રાજ્ય સરકાર દ્વારા સૈદ્ધાંતિક મંજૂરી આપવામાં આવી છે. આ અંગે આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલની અધ્યક્ષતામાં તાજેતરમાં મળેલી બેઠકમાં તેમણે રાજ્યમાં વિવિધ જિલ્લાઓમાં કુલ 24 જેટલા પ્રાથમિક આરોગ્ય કેન્દ્રો એટલે કે PSCને સૈદ્ધાંતિક મંજૂરી આપી છે. આ કેન્દ્રો મહત્વના બની રહેશે તેમ નવા આરોગ્ય કેન્દ્રોને મંજૂરી આપતા મંત્રી ઋષિકેશ પટેલે કહ્યું હતું. ત્યારબાદના મહત્વના સમાચારમાં સાવધાન, નહીં તો 2000 રૂપિયા નહીં મળે. આના વિશે વિગતથી જાણીએ તો PM કિસાન સન્માન નિધિનો 19મો હપ્તો ટૂંક સમયમાં આવવાનો છે. જો કે તેનો લાભ લેવા માટે તમારો મોબાઈલ નંબર એક્ટિવ હોવો અને આધાર કાર્ડ સાથે લિંક હોવો જરૂરી છે. જો મોબાઈલ નંબર બંધ હશે અથવા તો આધાર સાથે લિંક નહીં હોય તો તમને આ યોજનાનો લાભ નહીં મળે. એવી પૂરી શક્યતા છે કે ફેબ્રુઆરી મહિનામાં PM કિસાન યોજનાનો 2000 રૂપિયાનો 19મો હપ્તો ખેડૂતોના ખાતામાં નાખવામાં આવશે.
એના પછીના અગત્યના સમાચારમાં કોંગ્રેસને સદબુદ્ધિ આવવી જોઈએ. આના વિશે વિગતથી વાત કરીએ તો કેન્દ્રીય મંત્રી કિરણ રિજિજુએ કહ્યું કે કોંગ્રેસે સમજવું જોઈએ કે ભારતના લોકોએ સાંસદોને સંસદમાં કામ કરવા માટે ચૂંટ્યા છે, તેમની શારીરિક શક્તિ બતાવવા માટે નહીં. કોંગ્રેસ પાર્ટીને સદબુદ્ધિ આવવી જોઈએ, પરંતુ મને નથી લાગતું કે રાહુલ ગાંધી સુધરશે. ઉલ્લેખનીય છે કે તેમણે આ નિવેદન સાંસદ પરિસરમાં થયેલી ધક્કામુક્કીના સંદર્ભમાં આપ્યું હતું, જેમાં ભાજપે રાહુલ ગાંધી પર ધક્કો મારવાનો આરોપ લગાવ્યો છે. ત્યાર પછીના અગત્યના સમાચારમાં ભાજપે જીએસટીને સાબસિડીની રમત બનાવી. અખિલેશ યાદવના નિવેદન વિશે વાત કરીએ તો સમાજવાદી પાર્ટી પ્રમુખ અખિલેશ યાદવે જીએસટી દરોમાં ફેરફારને લઈને ભાજપ પર પ્રહારો કર્યા છે. અખિલેશે સોશિયલ મીડિયા એક્સ પર લખ્યું કે ભાજપે જીએસટીને સાબસિડીની રમત બનાવી દીધી છે. ક્યારેક કોઈ વસ્તુ પર અચાનક જીએસટી વધારી દેશે, કેટલીક વાર તેઓ તેમના દાન આપનારા સમર્થકોના લાભ માટે જીએસટી ઘટાડે છે. આનાથી પ્રામાણિક વેપારીઓ અને અધિકારીઓમાં મૂંઝવણ ઊભી થાય છે, જેનો લાભ ભ્રષ્ટાચારીઓ લે છે. દર્શક મિત્રો, અખિલેશ યાદવના આ નિવેદન વિશે તમારું શું માનવું છે નીચે કોમેન્ટ કરીને જરૂરથી જણાવજો. ત્યાર પછીના અગત્યના સમાચારમાં રાજ્યમાં કમોસમી વરસાદની આગાહી. આના વિશે વિગતથી જાણીએ તો હાલ રાજ્યમાં ગુલાબી ઠંડી પડી રહી છે અને તેની સાથે પવન પણ ફૂંકાઈ રહ્યો છે. ત્યારે અંબાલાલ પટેલની નવી આગાહી સામે આવી છે. તેઓએ આગાહી કરતા જણાવ્યું છે કે દેશના ઉત્તર ભાગમાં સાયક્લોનિક સિસ્ટમ સર્જાશે. અરબ સાગર અને બંગાળના ઉપસાગરમાં ભેજના કારણે ગુજરાતમાં કમોસમી વરસાદ વરસી શકે છે. જોકે 26મી ડિસેમ્બરથી ઠંડીમાં ઘટાડો થઈ શકે છે. ત્યાર પછીના અગત્યના સમાચારમાં આ જીએસટી અંગે મોટી મૂંઝવણ દૂર થઈ. આના વિશે વિગતથી જાણીએ તો નિર્મલા સીતારમણે જણાવ્યું હતું કે તમામ વપરાયેલી કારની ખરીદી અને વેચાણ વખતે માર્જિનલ વેલ્યુ પર 18% જીએસટી વસૂલાશે. નવા ઇલેક્ટ્રિક વાહન ખરીદવા પર 5% જીએસટી લાગુ થાય છે. જૂના ઇલેક્ટ્રિક વાહન ખરીદવાની પણ આજે ચર્ચા થઈ હતી. અમે ઇલેક્ટ્રિક વાહનનો પ્રચાર કરીએ છીએ, પરંતુ જો કોઈ એક વ્યક્તિ અન્ય વ્યક્તિ પાસેથી વપરાયેલી ઇલેક્ટ્રિક વ્હીકલ ખરીદે તો તેના પર કોઈ જીએસટી લાગતો નથી. જો કોઈ કંપની વપરાયેલી ઇલેક્ટ્રિક વ્હીકલ ખરીદે અને તે વેચે તો તેના પર ટેક્સ લાગશે. ત્યાર પછીના અગત્યના સમાચારમાં મોદી સરકારની ખેડૂતોને ભેટ. આના વિશે વિગતથી જાણી તો અન્નદાતાઓને મોદી સરકારે ખાસ ભેટ આપી છે. સરકારે 2025ની સિઝન માટે મિલિંગ કોપરા એટલે કે નાળિયેરના દાણાના લઘુત્તમ ટેકાના ભાવ એટલે કે એમએસપીમાં ₹422 થી 11,582 અને બોલ કોપરાના એમએસપીમાં ₹100 થી 12,100 પ્રતિ ક્વિન્ટલ વધારો કરવાની જાહેરાત કરી છે. આઈટી મંત્રી અશ્વિની વૈષ્ણવે કહ્યું કે કૃષિ ખર્ચ અને કિંમત આયોગની ભલામણોના આધારે મિલિંગ અને બોલ કોપરાની જાતોના એમએસપીમાં એટલે કે લઘુત્તમ ટેકાના ભાવમાં વધારો કરવામાં આવ્યો છે. ત્યાર પછીના અગત્યના સમાચારમાં વડાપ્રધાન મોદીને કુવૈતનું સર્વોચ્ચ સન્માન મળ્યું. આના વિશે વિગતથી જાણીએ તો વડાપ્રધાન મોદીને કુવૈતના આમિર શેખ મસાલ અલ અહમદ અલ જાબેર અલ સબાહ દ્વારા કુવૈતનું સર્વોચ્ચ નાગરિક સન્માન ધ ઓર્ડર ઓફ મુબારક ધ ગ્રેટ એનાયત કરવામાં આવ્યું છે. કુવૈત અને ભારત વચ્ચેના સંબંધોને મજબૂત કરવામાં તેમના યોગદાન બદલ આ સન્માન વડાપ્રધાનને મળ્યું છે. નોંધનીય છે કે 43 વર્ષ પછી કોઈ ભારતીય વડાપ્રધાન કુવૈતની મુલાકાતે ગયા છે.